બાપુ, એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે. ગુજરાત તેમજ ભારતમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે અને આવું જ એક પૌરાણિક મંદિર ગુજરાતમાં આવેલું છે, શ્રી કામનાથ મહાદેવનું મંદિર. અને આ મંદિર 5000 વર્ષ પુરાણું છે. જૂનાગઢથી કેશોદ અને કેશોદથી માંગરોળ અથવા તો પોરબંદરથી સોમનાથ દરિયા કિનારે સડક માર્ગે જતા માધુપુર અને માધુપુર પછી માંગરોળ આવે છે. અને માંગરોળથી 7 કિલોમીટરના અંતરે માંગરોળ તાલુકાના વિવિધ ગામડામાંથી પસાર થતી કુદરતના ખોળે હસતી રમતી અને પક્ષીઓના કલરવ અને લીલી વનરાઈઓથી શોભતી નોડી નદીના કિનારે શ્રી કામનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. લોકવાયકા એમ કહે છે કે આ મંદિર આશરે 5000 વર્ષ પુરાણું છે. અને એ પૌરાણિક સમયમાં કોટડા ગામે કંકાવટી નગરીમાં કનકસિંહ નામે એક રાજા રાજ કરતો. અને આ રાજ્યની પ્રજા સુખી, સંપન્ન અને સમૃદ્ધ હતી. કારણ કે આ રાજ્યનો રાજા કનકસિંહ ધાર્મિક પ્રવૃત્તિનો અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતો. અને રાજા પાસે ઘણી બધી ગાયો હતી. અને આ ગાયોમાં એક ગૌરી નામે ગાય હતી. અને આ ગાયો બધી કોટડાના વગડામાં ચરવા જતી અને સાંજે ફરી પાછી રાજાના દરબારમાં આવી જતી. અને આવું ઘણા દિવસ પછી એક દિવસ આ ગૌરી ગાય સાંજે ચરતી ચરતી એક રાફડા પાસે જાય છે. અને રાફડા ઉપર ઊભી અને એના આચળમાંથી આપોઆપ દૂધ ઝરવા લાગે છે. અને બધું દૂધ ઝરી અને રાફડામાં સમાઈ જાય છે. પછી ગાય ફરી રાજાના દરબારમાં આવે છે. અને આવું ઘણા દિવસો સુધી ચાલે છે. અને એક દિવસ ગોવાળ આ ગૌરી ગાયને દોવા જાય છે તો એના આચરમાં દૂધ નથી. અને રોજે રોજ ગાયને દોવે છે તો એના આચરમાં દૂધ ના હોય. અને એક દિવસ એ કંકાવટી નગરીમાં જઈ અને રાજા કનકસિંહને કહે છે કે આપણી ગૌરી ગાયને કોઈ દોઈ જતું હશે અથવા તો કોઈ વાછરડા ધાવી જતા હશે. હું ઘણા દિવસથી એને દઉં છું પરંતુ એના આચરમાં એક પણ દૂધનું ટીપું હોતું નથી. અને આ ગોવાળની વાત સાંભળી અને રાજા કનકસિંહ 2 સૈનિકોને રખોલું કરવા મોકલે છે. અને કહે છે કે તમારે આખો દિવસ ગાય જ્યાં ચરે છે ત્યાં છુપવું રહી અને આ રહસ્ય જાણવાનું છે. અને સવાર પડતા ગોવાળો ગાય જ્યાં ચરવા જાય છે ત્યાં છુપાતા છુપાતા એની પાછળ પાછળ જાય છે. અને સાંજ પડે એટલે ગાય એક રાફડા પાસે જાય છે. ગૌરી ગાય રાફડા ઉપર ઊભે છે અને એના આચારમાંથી આપોઆપ દૂધ ઝરવા લાગે છે. અને સંપૂર્ણ દૂધ ઝરી જાય એટલે બધું દૂધ રાફડામાં સમાઈ જાય છે. અને આ દ્રશ્ય જોઈ અને સૈનિકો અચંબિત થઈ જાય છે. અને તેઓ કનકસિંહ રાજા પાસે આવી અને આ વિગતની વાત રાજાને કરે છે. અને રાજા બીજે દિવસે સૈનિકોને અને નગરવાસીઓને લઈ અને આ રાફડા પાસે આવે છે. અને રાફડામાં ત્રિકમનો ઘા કરે છે. અને એમાંથી એક ફૂફાડા મારતો મણિધર નાગ નીકળે છે. અને એની સાથે સાથે એક શિવલિંગ પણ નીકળે છે. અને રાજા આ શિવલિંગની વિધિવત પૂજા કરી અને તેમને સ્થાપિત કરે છે. અને આ શિવલિંગને, આ મંદિરને નામ આપે છે શ્રી કામનાથ મહાદેવ. અને ઘણા લોકો આ મંદિરને કામનાથ મહાદેવ કહે છે. અને ઘણા લોકો આ મહાદેવને કામેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખે છે. ભાદરવી અમાસના દિવસે અહીં મેળો ભરાય છે. અને આજુબાજુના ગામ લોકો અહીં પીપરે પાણી રેડી અને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં અહીં ખાસ પ્રકારની આરતી, પૂજા, શણગાર તેમજ થાળ ધરવામાં આવે છે. અને સોમવારના દિવસે વિશેષ પૂજા અને રાત્રે મહાપૂજા પણ કરવામાં આવે છે. અને મહાપૂજામાં આજુબાજુના ગામ લોકો હાજરી આપી અને પોતાની જાતને ધન્ય બનાવે છે. અને બાપુ, તમે પણ ક્યારેક સોમનાથ જાઓ અને માંગરોળ જવાનું થાય તો આ વિશેષ પ્રકારના પૌરાણિક મંદિરની મુલાકાત લેજો અને ત્યાં દર્શન કરી તમારી જાતને પણ ધન્ય બનાવજો. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.